નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અપ્સર વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરણ્ય સત્વજ્ઞાન શિક્ષક આપ સર્વનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની શરૂઆત થઈ ચૂકી છે ઘણા બધા સમયથી અને આપણી તૈયારી પણ જોરદાર, શાનદાર, મજેદાર હશે. ચાકા જેવી તૈયારી કરવાની છે ભાઈ આ વખતે, અને A1 લાવીને બતાવવાનો છે. અને તમે જો નિશ્ચય કરી લીધો હોય, તમે જો ગોલ નક્કી કરી લીધો હોય, તમે તમારો એમ નક્કી કરી લીધો હોય, તો એ એમને અચીવ કરવા માટે વિદ્યાકુલના શિક્ષકો તમારા માટે તૈયાર થઈ ચૂક્યા છે. અને આજે હું તમારા માટે એક ટોપિક લઈને આવ્યો છું, ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણનો, કે જે ધોરણ 10 ની અંદર 10 માર્ક્સનો પૂછાવાનો છે. એટલે પ્રથમ પરીક્ષાની અંદર તો નિયર અબાઉટ 20 માર્કનો. ભાઈ દીકરાઓ, અમે 50,000, 60,000, 70,000 વિદ્યાર્થીઓને ગયા વર્ષે ભણાવ્યા છે. લાઈવ લેક્ચર ની અંદર એક વિડીયો ની અંદર લાઈવ લેક્ચર ની અંદર છે ને એ 50,000 વિદ્યાર્થીઓ હોય છે, અને જે પોતે અમારી પાસે ભણી અને જોરદાર રિઝલ્ટ લાવે છે. એટલે તમે જે પ્લેટફોર્મ ઉપર જોડાયેલા છો, એ પ્લેટફોર્મ જબરદસ્ત છે. આ ખાલી લાઈવ ની વાત કરું છું, પણ રેકોર્ડિંગ ફોર્મેટમાં તો દીકરાઓ 9 લાખ વિદ્યાર્થીઓમાંથી 6 લાખ વિદ્યાર્થીઓ છે ને એ અમારા લેક્ચરો જોવે છે. તમે અત્યારે પણ એ વિડીયો છે જૂના જોઈ શકો છો દીકરાઓ, તમને આઈડિયા ન હોય તો આવું અમે દીકરાઓ આપીએ છીએ, અને તમને પણ આની કરતા પણ જોરદાર હજી આપવાના છીએ. અને એ જ આપવા માટે હું આજે તમારા માટે આવ્યો છું. ને આજે હું તમારા માટે લઈને આવ્યો છું આપણી ટેક્સ્ટબુકમાં આપેલો ટોપિક 13.1.1 નું આહાર શૃંખલા તેમજ આહાર જાળની અંદર આજે હું તમને લોકોને આહાર જાળ અને જૈવિક વિશાલન, બરોબર, ખાસ કરીને આહાર જાળ ઉપર વધારે આપણે વાત કરશું, જૈવિક વિશાલન ઉપર આપણે થોડીક વાત કરવાના છીએ, પરંતુ ટ્રાય કરીશ કે બંને ટોપિકો આપણે સમજીએ. દીકરાઓ, આહાર જાળની વાત કરવાની છે. આહાર જાળની મારે વાત તમને કરવી છે. આહાર જાળની મારે તમને વાત કરવી છે એ પહેલા મારે તમને એક સરસ મજાનું ઉદાહરણ આપવું છે. ઉદાહરણ આપીને હું તમને સમજાવીશ ને, એટલે હમણાં તમારો કન્સેપ્ટ ચાકા જેવો, કેવો? ચાકા જેવો. હું તમને ઉદાહરણ આપું કે ભાઈ માની લો કે તમારે મમ્મીએ છે એ આજે સાંજે તમારા માટે છે એ કારેલાનું અને શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે. તમને નહીં ભાવે મને ખબર છે, ઘણા બધા કહે છે કે સર જ્યારે હોય જ્યારે મારી મમ્મી કારેલાનું શાક જ બનાવતી હોય, પણ ખાઈ લો છો, બરોબર. આવતીકાલે પણ તમારી મમ્મી છે એ કારેલાનું શાક અને રોટલી બનાવે છે. એની આવતીકાલે પણ કારેલાનું શાક અને રોટલી બનાવે છે. એની આવતીકાલે પણ કારેલાનું શાક અને રોટલી બનાવે છે. દરરોજ એકને એક રોટલી શાક તમે ખાઈ શકો ખરા? દરરોજ તમે એકને એક શાક અને એકને એક રોટલી ખાઈ શકો ખરા? તમારે શું જોઈએ છે? વેરાયટી જોઈએ ને. કે સર એક દી પિઝા હોય તો પછી એક દી બર્ગર હોય તો ચાલે, એક દી બર્ગર હોય તો એક દી પાણીપુરી હોય તો ચાલે, એક દી પાણીપુરી હોય તો એક દી વડાપાવ હોય તો ચાલે, એક દી વડાપાવ હોય તો સર એક દી દાબેલી હોય તો ચાલે, એક દી દાબેલી હોય તો એક દી ઢોસા હોય તો ચાલે, અને એક દી ઢોસા હોય તો એક દી ચા ને ભાખરી હોય તો પણ ચાલે, એ ચા ને ભાખરી હોય તો એક દિવસ રોટલી અને શાક પણ ચાલે, સર ક્યારેક ખીચડી પણ ચાલે, ક્યારેક વઘારેલા ભાત પણ ચાલે, ક્યારેક સર કાંઈ ન હોય તો પુડલા પણ ચાલે. ઇટ મીન્સ કે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ ને. કોઈ એક ખોરાક ફિક્સ ખાઈએ છીએ, કોઈ આપણને કહે કે મનુષ્ય એક જ ખોરાક ખાય. એ કેટલું સત્ય? 0%, 0%. તો સર આપણે જો એકનો એક ખોરાક ન ખાતા હોઈએ તો આ બિચારા પ્રાણીઓ તમે જુઓ છો, શું આ પ્રાણીઓ બધા એકનો ખોરાક ખાતા હશે ખરા? તમે શરૂઆતમાં આહાર શૃંખલા મારી પાસે ભણ્યા, એ આહાર શૃંખલામાં તમે શું શીખ્યા? આહાર શૃંખલામાં તમે એવું શીખ્યા કે જ્યારે પણ એક સજીવ બીજા સજીવને ખાય છે, બીજો સજીવ ત્રીજા સજીવને ખાય છે, ચોથો સજીવ પાંચમા સજીવને ખાય છે. નોર્મલી તમે દીકરાઓ જોવા જાવ ને તો હું તમને એમ કહું કે દરેક સજીવ છે આહાર શૃંખલાનો દરેક સજીવ છે એ હંમેશા માટે ઘાસ છે એ તીતી ઘોડો જ ખાય, તીતી ઘોડાને ડેડકો જ ખાય, ડેડકાને સાપ જ ખાય, અને સાપને બાજ જ ખાય. શું આ સાચું પડે? જેમ આપણા માટે દરરોજ કારેલાનું શાક અને રોટલી બનેલી નથી, આપણે પણ વેરાયટી ખોરાક ખાઈએ છીએ, તો દીકરાઓ આ આહાર શૃંખલા સાચી પડે ખરી? આહાર શૃંખલા છે એ સાચી કહેવાય ખરી? તમે કહેશો કે નહીં સર, સાચી વાત છે તમારી, આ આહાર શૃંખલા તદ્દન ખોટી ગણાય અને ખોટી જ ગણાય. તો દીકરાઓ શું છે? એક સજીવ હશે એ 2 થી 3 પ્રકારના ખોરાક ખાતો હશે. આ ડેડકો એક ખોરાક નહીં ખાતો, એ 2 થી 3 પ્રકારના ખોરાક ખાતો હશે દીકરાઓ. એવી જ રીતે આ તીતી ઘોડો પણ 2 થી 3 પ્રકારના અલગ અલગ ઘાસ ખાતો હશે દીકરાઓ. એવી જ રીતે આ સાપ છે એ પણ 2 થી 3 પ્રકારના અલગ અલગ પ્રકારના ખોરાક ખાતો હશે ભાઈ. આ બાજ પણ 2 થી 3 પ્રકારના અલગ અલગ ખોરાક ખાતો હશે ભાઈ. તો આવી એક સીધી આહાર શૃંખલા ન એક્ઝિસ્ટ કરી શકે. આ અડધી સાચી કહેવાય, પણ આખી સાચી તો તમારે જાણવી હોય તો એ તમારે આહાર જાળની રચના થાય છે. એમાં આહાર જાળની રચના થાય છે, અને એ આહાર જાળ તમને અમે ઉદાહરણ તરીકે બતાવ્યું. તમે જુઓ છો ભાઈ, અહીંયા તમે જરાક ઓબ્ઝર્વેશન કરો કે તમે જોશો આ શું છે?
આ શું છે? તો કે સર આ છે શિયાળ. ફોક્સ એટલે શું થાય? શિયાળ. હવે જરાક ઓબ્ઝર્વેશન કરો કે આ શિયાળ છે એ કેટલા સજીવને ખાય છે? એક તો ઉંદર, એક તો સસલાને ખાય, જો દેખાય છે. બીજું તો કે બીજું છે સાહેબ ઈ છે ને એ ઉંદરને પણ ખાય છે. ત્યાર પછી બાજની વાત કરીએ, ઓવલ, બરોબર. સમડીની વાત કરીએ તો જુઓ, એ સમડી છે એ પોતે ઉંદરને પણ ખાય છે, સોરી રેબિટને પણ ખાય છે, સસલાને પણ ખાય છે. એ પોતે કોને ખાય છે? તો કે સર આ ઉંદરાને પણ ખાય છે અને એ પોતે સાપને પણ ખાય છે. સાપની જો વાત કરવામાં આવે તો સાપ પણ એક કરતા વધારે ખોરાક ખાય છે. અહીંયા તમે જુઓ, સાપ દેડકાને પણ ખાય છે અને સાપ છે એ ચકલીને પણ ખાય છે. સમજાય છે તમને લોકોને, વિદ્યાર્થી મિત્રો? તો બસ અહીંયા તમે જુઓ કે ભાઈ ઘુવડ છે, તો ઘુવડ ખાલી ઉંદરડો નથી ખાતો, ઘુવડ ઉંદરડો પણ ખાય છે અને ઘુવડ છે દેડકાને પણ ખાય છે. તો તમે જોઈ રહ્યા છો કે એક સજીવ છે એ 2 થી 3 પ્રકારનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એ પણ બીજા કોઈ સજીવનો 2 થી 3 અલગ અલગ સજીવોનો ખોરાક બને છે. તો આપણે આહાર સંબંધો સીધી રેખામાં દર્શાવી શકીએ નહીં. અહીંયા આહારના સંબંધો જાળીરૂપ રચના કરે છે અને આ જ જાળીરૂપ રચનાને શું કહેવાય? આહાર જાળ. આ જ જાળીરૂપ રચનાને શું કહેવાય? આહાર જાળ. સર હજી એકાદું એક્ઝામ્પલ આપો ને. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું તમને લોકોને. અહીંયા તમે જુઓ, સિંહ ઉપર નજર કરો. આ સિંહ ઉપર નજર કરો દીકરાઓ, આ સિંહ ઉપર તમે નજર કરો તો સિંહમાં તમે જોશો ને તો સિંહ કોને ખાય? તમે જુઓ તો પેલું તો ઘેટાને ખાઈ જાય, ગોટ, બકરી, બકરીને ખાય છે. બીજું કોને ખાય છે? તો કે સિંહ છે એ દીકરાઓ આ એક અલગ પ્રકારનું પ્રાણી છે, બરોબર, એને પણ ખાઈ જાય છે. અને સિંહ છે દીકરાઓ એ આ જે વાઇલ્ડ કેટ છે એને પણ દીકરાઓ ખાય છે. તો આવી રીતે તમે જોવા જાવ તો ઉંદર પોતે છે જુઓ 3 સજીવનો ખોરાક બને, ઓવલનો, સાપનો અને દીકરાઓ છે એ વાઘનો, બરોબર. એવી જ રીતે દીકરાઓ અહીંયા તમે જુઓ તો આહારના સંબંધો સીધી રીતે દર્શાવી શકાતા નથી. આહારના સંબંધો છે એ હંમેશા માટે એ એક સજીવ બીજા 2-3 સજીવને ખાતો હોય અને જે સજીવ પોતે બીજા સજીવને ખાય છે એ પણ બીજા કોઈ 2-3 સજીવનો શું હોય? ખોરાક હોઈ શકે. તો આને કહેવાય આહાર જાળ. અને એ જ આહાર જાળ વિશે આપણે સમજવાનું છે. તો પહેલો મુદ્દો અહીં લખેલો છે. શું લખ્યો છે દીકરાઓ? પહેલો મુદ્દો એવું કહે છે દીકરાઓ કે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે. આ તો મુદ્દો આપણને ઘણાઈ ગયો છે. અને શું બનાવે છે? તો કે આહાર શૃંખલા પોતે બનાવે છે. ભાઈ જેટલા પણ સજીવો છે એ સજીવો પોતાની જે ખોરાકની જરૂરિયાત છે એ પોતાની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે એકબીજા ઉપર આધાર રાખે છે. ખબર પડી કે અને આહાર શૃંખલા બનાવે છે તો આપણે સમજી ગયા છીએ. અહીંયા વાત કરીએ કે ભાઈ વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે. ભાઈ નિવસન તંત્રો તો ઘણા બધા પ્રકારના છે, અલગ અલગ પ્રકારના. તો દરેક નિવસન તંત્રો છે એ અલગ અલગ પ્રકારની પોતાની આગવી શું ધરાવે છે? આહાર શૃંખલા પોતે ધરાવતા હોય છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી રેખા શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી, કારણ કે વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ અને તેમની જટિલતા કેવી હોય છે? તો કે ખૂબ જ ભિન્ન હોય છે, ખૂબ જ ડિફિકલ્ટ હોય છે દીકરાઓ. તો આપણે જોવા જઈએ તો અહીંયા સમજવા મળે છે આપણને કે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા તો વધારે પ્રકારનો સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. શું કરે છે? કે ભાઈ કોઈ પણ સજીવ છે એ હંમેશા માટે આહાર તરીકે બીજા કોઈ પણ 2 સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર પણ પોતે શું કરે છે? તો કે બને છે. અને આથી સીધી આહાર શૃંખલાને સ્થાને કેવી હોય? તો કે સજીવો વચ્ચે આહાર સંબંધો શૃંખલાયુક્ત હોય. ભાઈ સજીવોના જે આહાર સંબંધો છે એ શૃંખલા ન હોય, શાખાવાળા હોય. કેવા હોય? શાખાવાળા. અને અહીંયા તમે જોઈ રહ્યા છો એક આહાર શૃંખલા કોઈ પણ એક નિવસન તંત્રની જે શાખા ધરાવે છે, બરોબર, અને એક જાળીરૂપ રચના થાય છે. એ જાળીરૂપ રચનાને આપણે શું કહીએ છીએ? તો કે એ જાળીરૂપ રચનાને આપણે આહાર જાળ કહીએ છીએ. શું કહીએ છીએ? એ જાળીરૂપ રચનાને આપણે આહાર જાળ કહીએ છીએ. તો અહીંયા આહાર જાળનો કન્સેપ્ટ તમારો પૂરો થાય છે. હવે આપણે આગળ વાત કરવાની છે. એ પહેલા મારે તમને વાત કરવી છે ટોપર બેચની. દીકરાઓ તમને મજા આવે છે હું જે કન્સેપ્ટ તમને શીખવાડું છું? જો આ જ થિયરી તમારે પરીક્ષામાં લખવાની છે, આ જ થિયરી તમે પરીક્ષામાં લખશો તમને પૂરેપૂરા માર્ક્સ આવશે, કોઈ પણ એક માર્ક્સ નહીં કાપે. અને આ ટોપરોએ પણ મેં જે થિયરી સમજાવી છે એ પોતાની ભાષામાં એને લખી છે અને એને પણ સારામાં સારા માર્ક્સ આવ્યા છે. એનો પણ એક પણ માર્ક્સ કપાણો નથી, તો તમારો પણ નહીં કપાય. તો દીકરાઓ ટોપર બેચ છે લોન્ચ થઈ ચૂકી છે. આ તો અમારા ટોપરો છે કે જે અમારી પાસે ભણી ગયા છે, ગયા વર્ષના છે, મેની મોર્સ. અહીંયા તો ખાલી ઓનલી ફોર અમે જ્યાં જ્યાં પહોંચી શક્યા છીએ
આ એ ટોપરોના જ ફોટોગ્રાફ્સ છે, પણ જ્યાં અમે નથી પહોંચી શક્યા એ તો હજી ઘણા બધા બાકી છે. દીકરાઓ, ટોપર બેચ 2026 એપ્લિકેશન વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર લાઈવ થઈ ચૂકી છે. બરોબર, અહીંયા તમે જોઈ રહ્યા છો 9924454400 તમને નંબર આપેલો છે. એ નંબર ઉપર કોલ કરશો કે જેમાં તમને A to Z તમારો આખો ધોરણ 10 નો જે સિલેબસ છે કે જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન આ 4 વિષયોને જોરદાર, શાનદાર, મજેદાર, ચાકા જેવા કરી દેવાના છે. બસ તમારે લોકોએ છે ને એ જબરદસ્ત છે એ મહેનત કરવા માટે આવી જવાનું છે. ગુજરાતની નંબર 1 ટીમ તમને ભણાવવાની છે, લાઈવ લેક્ચરો દ્વારા ભણાવવાની છે અને લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ સ્વરૂપમાં પણ તમને વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર મળવાના છે. ડાઉટ સોલ્યુશન, લેક્ચર નોટ્સ, નોટ્સ, રિવિઝન, બેચ, હિસ્ટોરિકલ રિઝલ્ટ, આવું તો ઘણું બધું તમને મળવાનું છે. તો આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જોડાવ ટોપર બેચમાં. હા, બરોબર. ચાલો, નેક્સ્ટ આપણે વાત કરવાની છે જૈવિક વિશાલન વિશે. સર, શું છે આ જૈવિક વિશાલન? એક્ઝેક્ટ કોને કહેવાય જૈવિક વિશાલન? સર, જૈવિક વિશાલન શું છે? તો જૈવિક વિશાલનની દીકરાઓ જો વાત કરવામાં આવે તો હું તમને સમજાવું કે ભાઈ કોઈ પણ સજીવ છે એ પોતાની ખોરાકની જરૂરિયાત માટે છે એ બીજા કોઈ સજીવ પર આધાર રાખે છે. આ મુદ્દો તો આપણને એકદમ ક્લિયર કટ છે અને આપણા મગજમાં એકદમ ભરાયેલો છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે પણ કોઈ પણ આહાર શૃંખલા હોય કે કોઈ પણ આહાર જાળ હોય એમાં જૈવિક ઘટક છે એની અંદર કોઈ અવિઘટનીય પદાર્થ ઘૂસી જાય, કોઈ ઝેરી દ્રવ્ય ઘૂસી જાય. અવિઘટનીય પદાર્થ એટલે કે જૈવ અવિઘટનીય પદાર્થ. આ જૈવ અવિઘટનીય પદાર્થ એટલે દીકરાઓ કોઈ પણ પ્રકારનો ઝેરી દ્રવ્ય. જ્યારે કોઈ પણ પ્રકારનો આ ઝેરી દ્રવ્ય છે એ નિવસન તંત્રમાં ઘૂસે છે તો ઘૂસી જાય તો શું થાય? તો કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં, બીજા પોષક સ્તરમાંથી ત્રીજા પોષક સ્તરમાં, ત્રીજા પોષક સ્તરમાંથી ચોથા પોષક સ્તરમાં ક્રમશઃ આ જે ઝેરી દ્રવ્ય છે એનો સંચય થતો જાય, સંગ્રહ થતો જાય. સંચય થવાનો મતલબ શું થાય દીકરા? તો કે સંચય થવાનો મતલબ થાય સંગ્રહ. ક્રમશઃ શું થાય? તો કે સંગ્રહ થતો જાય. કોની અંદર થતો જાય? કોની અંદર થતો જાય? તો કે આપણા જે આહાર શૃંખલાના જે પોષક સ્તરો છે એની અંદર. બરોબર. અને આ જે ઘટના છે ને બસ આ ઘટનાને જ આપણે શું કહીએ છીએ? તો કે આ ઘટનાને જ આપણે દીકરાઓ જૈવિક વિશાલન છે એ આપણે સાદી સિમ્પલ ભાષાની અંદર કહીએ છીએ. સમજાવું તમને લોકો મુદ્દા હોય છે એટલે ખબર પડે તમને વિદ્યાર્થી મિત્રો કે સજીવો તેમની આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખી આહાર શૃંખલાની રચના કરે છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા છે એ પોષક દ્રવ્યો છે એ ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામે છે. કે ભાઈ એક પોષક સ્તરમાં જે ઉર્જા છે એને જ્યારે બીજો કોઈ પોષક સ્તરમાં રહેલો સજીવ ખાય છે તો એમાં ઉર્જા જાય છે. બીજા કોઈ પોષક સ્તરમાં રહેલો જે સજીવ છે એને કોઈ ખાય છે તો એના સજીવમાં જાય છે. ત્રીજો કોઈ છે તો એની અંદર જાય છે. તો આવી રીતે ક્રમશઃ ઉર્જા અને પોષક દ્રવ્યો એ ઉપલા પોષક સ્તરમાં જતા હોય છે. જો નિવસન તંત્રમાં જૈવ ઘટકોમાં કોઈ અવિઘટનીય પદાર્થ એટલે કે ઝેરી દ્રવ્યો પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરમાં તેની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય? તો કે વધારો થાય. ક્રમશઃ વધારો થવો એટલે કે એક પોષક સ્તરમાં જ્યારે જાય જે ઝેરી દ્રવ્ય તો એ ઉપલા પોષક સ્તરમાં પણ જવાનો છે અને કન્ટિન્યુઅસ સાંદ્રતામાં શું થવાનો છે? એના વધારો આપણને થતો જોવા મળવાનો છે. તો આ જે તમને દેખાડ્યું છે જૈવિક વિશાલન છે. ઉદાહરણ દ્વારા તમને સમજાવીએ. ઉદાહરણ દ્વારા સમજાવો એટલે વધારે તમને ક્લિયર થશે. શું? તો કે કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ મુદ્દો તમને ખબર જ છે કે ભાઈ કૃષિ જે વનસ્પતિઓ છે બરોબર, એ કૃષિ વનસ્પતિઓને આપણે વૃદ્ધિ કરવી છે એમાં રોગો ન થાય, એમાં કીટકો ન થાય એનાથી બચાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે અનિયંત્રિત જંતુનાશકો અને સાથે સાથે રસાયણો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આ જે રસાયણો છે એ ભૂમિમાં અને પાણીમાં શું થાય છે? તો કે સ્ત્રોતમાં ભળે છે. અને સ્ત્રોતમાં ભળી અને ભૂમિ અને પાણીમાંથી વનસ્પતિઓ શરીરમાં અને ત્યારથી તૃણાહારીઓમાં અને ત્યાંથી માંસાહારીઓમાં અને ત્યાંથી શરીરમાં પોતે પ્રવેશે છે. અને આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેનો પ્રત્યેક પોષક સ્તરમાં શું થાય છે? તો કે વધારેમાં વધારે સંગ્રહ પામતો જાય છે અને જેને જ આપણે શું કહીએ છીએ? તો કે જેને જ આપણે કહીએ છીએ દીકરાઓ જૈવિક વિશાલન.
બસ આને જ આપણે શું કહીએ છીએ દીકરાઓ? જૈવિક વિશાલનો. બરોબર. આગળ વાત કરીએ દીકરાઓ તો મારે તમારી સાથે જબરદસ્ત એક બીજી પણ વાત કરવાની છે. એ છે કે આપણે ભણીએ તો છીએ, બધી વસ્તુ સમજીએ તો છીએ, પરંતુ વાંચન માટે એક બેસ્ટ બુકની તમારે જરૂરિયાત પડશે. અને એ બેસ્ટ બુક, અફોર્ડેબલ બુક અમે તમારા માટે બનાવી દીધી છે. અને એ અફોર્ડેબલ જે બુક તમે જોઈ રહ્યા છો, અહીંયા તમે જોઈ રહ્યા છો, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, હિન્દી અને સંસ્કૃત. હિન્દી હોય તો હિન્દી, સંસ્કૃત હોય તો સંસ્કૃત. આ બેસ્ટ બુક અમે અમારી જાતે લખેલી છે, અમે અમારી હેન્ડ રિટન જાતે લખેલી છે અને એની ટાઈપિંગ કર્યું છે અને તમારા માટે પ્રકાશિત કરી છે. તો દીકરાઓ આ વસાવવાનું ભૂલાય નહીં. અને ખાસ ભવિષ્યવાણી જે ટેસ્ટ સિરીઝ છે કે જે આપણી યુથ એજ્યુકેશન એપ્લિકેશન અંદર આવવાની છે, અને એ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અંદર તમે તમારી જાતે અનલિમિટેડ પેપર કાઢી શકો છો. વિષય વાઇઝ 2500+ એની અંદર છે સવાલો છે. બરોબર. અને તમને જોરદાર તમે તમારી રીતે પેપર કાઢી શકો છો. 10 માર્કનું, 20 માર્કનું, 25 માર્કનું, 80 માર્કનું, જે પણ પેપર કાઢવું એ પેપર કાઢી શકો છો. આ બંનેની પ્રાઇસ તમે જોવો છો તો 2300 રૂપિયા છે, પરંતુ ઓફરની અંદર તમને લોકોને 2150 રૂપિયામાં બંને વસ્તુ મળી શકશે. ફૂલ સેટ અને ભવિષ્યવાણી. અલગથી ભવિષ્યવાણી મગાવશો તો 500 રૂપિયા થશે, અલગથી બુકનો સેટ મગાવશો તો 1800 રૂપિયા થશે, અને બે ભેગું મગાવશો તો ત્યારે 2100 ની અંદર આવી જશે. અહીંયા આપેલો જે નંબર છે એ નંબર ઉપર આજે જ કોલ કરો, વાતચીત કરો, જે પણ તમારે ઇન્ફોર્મેશન મેળવી હોય એ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ કે કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને હોય. ભાઈ મનુષ્ય છે ને આહાર શૃંખલામાં ટોચના સ્થાને છે. મનુષ્યને કોઈ ખાતું નથી. ક્યારે એવું આહાર શૃંખલામાં કે મનુષ્યને આ પ્રાણી ખાય, મનુષ્યને ઓલો પ્રાણી ખાય, મનુષ્યને આ પ્રાણી ખાય? ક્યારે? મનુષ્ય છે હંમેશા માટે ક્યાં હોય? ટોચના સ્થાને જોવા મળે. અને તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. સૌથી વધારેમાં વધારે માત્રામાં મનુષ્યની અંદર આ જે રસાયણો છે એનો સંગ્રહ થાય છે. અને તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોને આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે નિયંત્રિત ઉપયોગ નહીં કરો તો જરૂરથી તમને નુકસાન થશે. અને આ ઘટનાને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. તો ધેટ્સ ઇટ દીકરાઓ. નાનકડો વિડીયો હતો કે જે અંદર મેં તમને લોકોને આહાર, ઝાડ અને જૈવિક વિશાલન શીખવાડ્યું. આ બે મુદ્દા છે, એ બહુ જ મોસ્ટ ટાઈમ છે. તમને 4 ગુણની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, 2 ગુણની અંદર પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો કેવો લાગ્યો દીકરાઓ તમને આ વિડીયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. મળીશું એનો લેક્ચરમાં. રજા આપશો. જય ભારત. ભારત માતા કી જય.